મિત્રો બગદાણાના સેવકનો એક વિડીયો વાયરલ થયો છે. તમને ખબર છે કે નવનીતભાઈ નામના છોકરાને એવો દાવો કરવામાં આવે છે કે માયાભાઈ આહિરના પુત્રે ઢોર માર માર્યો, હાથ પગ ભાગી નાખ્યા, એવો દાવો કરવામાં આવે છે. પણ હકીકતમાં બીજા લોકો પકડાણા છે. એને લઈને બગદાણાના આશ્રમના એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે અને એ કે આમાં બગદાણા આશ્રમની બદનામી છે. ઘણું બધું સમજવા જેવી વાત 100% સાચી છે. એ ભાઈને સેલ્યુટ કરવી પડે. ઘણી બધી એની વાતો સમજા જેવી છે. હવે મિત્રો મારા વિડીયોના માધ્યમથી એટલું હું જરૂરથી કહીશ કે બધા એક બનો, હિન્દુ બનો, આ લડાઈ ઝઘડા મૂકી દો. કારણ કે આ ગુજરાતની અંદર આજ આ છે, કાલે બીજું કંઈક ને કંઈક આપણે ડખા ઉભા જ હોય ગુજરાતમાં બધા સમાજના. માટે બધા પેલા હિન્દુ બનો, પેલા માણસ બનો, ઇન્સાન બનો. મિત્રો આવું કરવાથી કઈ ફાયદો નથી અને કાયદો કાયદાનું કામ કરે છે અને જરૂર એને ન્યાય મળી જશે. ખોટા જે વિડીયો બનાવીને લડાઈ ઝઘડા કરાવતા હોય એનાથી સાવધાન રહેજો. જો આ બગદાણાવાળા ભાઈનો વિડીયો વાયરલ થયો છે, એ શું બોલે અને આ ભાઈ વિશે તમારે શું કેવું જરાક તમે ખુદ કોમેન્ટ કરી મને બતાવજો. જુઓ, સાંભળો. ગોટો માલે આ કોઈ હાસી તપાસ કોઈ કરતો જ નથી. આમાં તો હું તો ભાઈ રચતો નથી, સમજી લેજે. માયાભાઈ ને તો આપણે જાણીએ છીએ ભાઈ, કઈ એકવાર મળ્યા છે, પણ કઈ આપણને ઈ માયાભાઈ આપણને વર્તે નહીં, આપણે એને વર્તીએ. પણ ઈ ભાઈ આમ ખાનદાની માણસ છે અને આવું કઈ લાગતું જ નથી. આ નવનીત હકીકત છે ને ભાઈ ખોટો માણસ છે અને ખનીજ માફિયો છે ભાઈ, બરોબર. અને ઈ સરપંચ ની પણ એ ખનીજ માફિયા હોય કે જે માફિયા હોય, બરોબર, પણ અત્યારે જે ધામની બદનામી થાય એના વિશે તમે શું કહેવા માંગો? ધામની બદનામી આ થાવી જ ન જોઈએ ભાઈ. આ નામ જ આ વસ્તુ છે અત્યારે આને પોલીસ ને કહીને આવડાને પકડવા જોઈએ. આ વાયરલ કરવાનું નામ ઉપર બગદાણાનું નામ આવે ને બાપાના ધામનું નામ આવે ને, ઈ મને તો સખત નફરત છે ભાઈ. આ એવડા પર્સનલી કરનાર બાપા સીતારામ કોણ છે એ લોકોને ખબર છે? એવડા એને ખબર જ નથી. એ તો હોલીઓ થઈ ગયો ભાઈ. બગડેશ્વર મહાદેવ ત્યાં કેટલા ઋષિઓ, સંત ભૂમિ છે. એ કોઈ આમ થોડી આ બધા આતું અટાણે તો આ યુગ આવી ગયો ભાઈ મોબાઈલ નો. આ ત્યાં કઈ મોબાઈલ હતો નહીં બાપાના સમયમાં. નગર તો બાપા બધું વર્ણન કરતા હતા કે મારા નામની પાસે આવું કઈ કરતા નહીં. એ તો એક દેશભક્ત હતા બાપા. એટલે બાપાએ મઢીનો સામાન બામાન વેચી નાખ્યો હતો, બધું એની બંડી વેચ નાખી હતી. આ એનો ઇતિહાસ ગવા છે ભાઈ. અને બાપાએ જે યુદ્ધમાં ના બાપા પૈસા દેવાઈ જતા. આ હોબાળો કરવા બાપાનું નામ દોડવું હોય, બાપાના નામમાં ભાઈ ત્યાં હોબાળામાં બાપા બજરંગદાસ બાપાનું નામ ત્યાં લેવાનું થાત જ નહીં. નકર અમારા સેવક છે ને, અમે સેવકો અમે તત્પર મહેનત કરીને સેવા કરીએ ને, ઈવડા કઈક બીજું કરશું ને તો આ બધાને જવાબ આપવો પડશે. બાકી બગદાણાનું નામ આવું જ ન જોઈએ મારવાલા. તો આજે અત્યારે હાલમાં જે બાપા સીતારામના નામ ઉપર જે કાંઈ પણ વસ્તુ થઈ રહી છે, રાજકારણ ખેલાઈ રહ્યું છે કે ફલાણું કે જે કાંઈ પણ વસ્તુ થઈ રહી, એ ગલત છે કે રાઈટ છે? અરે એ તો ખોટું છે. જો બાપાનું નામ મોટું, બગદાણાનું નામ મોટું, માયાભાઈનું નામ મોટું, અને આ નવનીતભાઈ સરપંચ બનીને બેઠા, એનું નામે એ કે મોટું આગેવાન કરી દો સમાજે. અત્યારે સમાજ ભલે કોળી સમાજ એટલે ભાઈ કમ નથી, હાવ જ. અત્યારે બદનામી કોની છે? બદનામી તો એના સમાજની છે ને. ખોટાને ન્યાય આપવા એટલે દેવ કરો ન્યાય મળી જાય. અત્યારે બદનામી બગદાણાની છે, બગદાણાની છે, આશ્રમની છે, અમારા સેવકોની છે. અમને ના સેવા કરવાનું મન નથી થતું. કેમ જવું ભાઈ ઓવાળામાં કઈક છું તો કઈક હંગામો જોઈ તો આપડે તો કારણ આપણે તો સેવામાં ગયા હોય ભાઈ. એ પછી હાસા ખોટાનું પ્રૂફ થાય તો અટાણે તો ભાઈ આ બધું હળગી બેઠું આના માધ્યમથી ભાઈ બધું થઈ જાય ને. બરોબર. અટાણે કઈ ખોટું એક શબ્દ બોલી